ઓડિશાના બાલાસિનોરના સાંસદ ધક્કામુક્કી દરમિયાન ઘાયલ થતા રાહુલ ગાંધી સામે ધક્કા માર્યાના આક્ષેપ કર્યા હતા। ઓડિશાના બાલાસિનોરના સાંસદ પ્રતાપ સારંગી ગુરુવારે સવારે સંસદ સંકુલમાં ધક્કામુક્કી દરમિયાન ઘાયલ થયા હતા। સારંગીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે એક સાંસદને ધક્કો માર્યો તે સાંસદ તેમના પર પડ્યા હતા। મીડિયા સમક્ષ વાત કરી તેમના માથામાંથી લોહી વહી રહ્યું હતું। સારંગી ઉપરાંત ફરુખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા છે। બંનેને રામ મનોહર લહેરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। રાહુલ ગાંધીને ધક્કામુક્કી અંગે પૂછતા તેમને બીજેપીના સાંસદોને દોષી ઠેરાવ્યા। રાહુલે કહ્યું બીજેપી સાંસદોએ તેમને સંસદમાં પ્રવેશતા રોક્યા, ધમકાવ્યા અને ધક્કો માર્યો। ભાજપના સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી છે। પોલીસ ફરિયાદની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। સમગ્ર મામલે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ રાહુલ ગાંધીની સામે રોષ ઠાલવ્યો હતો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।